મિત્રો આજે આપણે બનાવવાનો છે બદામ શેક બનાવવા માટે આપણે અડધીથી પોણી કલાકથી આપણે દૂધને ગરમ કરવા મૂકી દીધું છે અને સરસ મજાનું ગરમ દૂધ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। જો એકદમ ઘાટું થઈ ગયું છે ને દૂધ। હવે આપણે બદામ શેક તાત્કાલિક બનાવવો હોય એટલે આપણે બદામમાં સાઈલ ઉતારેલી ન હોય, એટલે આપણે પલળવાની કાંઈ જરૂર નથી। નકર અગાઉથી તમારે પ્લાન હોય બનાવવાનું તો તમારે બદામને પાણીમાં પલાળી દેવાની। હવે આપણે સીધો રસ્તો એક ઈ છે કે ગરમ કરવા મૂક્યું છે પાણી થોડું, એમાં આપણે બદામ એડ કરી દઈશું। એટલે હમણાં થોડી વાર ઉકળશે ને તો બદામની ચોતરી બધી આપમેળે નીકળી જાય, આમ હટશો ત્યાં ચોતરી બધી નીકળી જાય। એટલે આપણે ચોતરી તો જો આમાં કાઢવી જ પડશે। એટલે થોડી વાર આપણે ગરમ પાણીમાં મૂકી દીધું છે અને થોડી વાર ઉકળવા દઈશું। સેજ ઉકળી જાય એટલે બંધ કરી દેવાનું અને પછી ઠરી જાય એટલે બદામમાંથી આપણે સાલ બધી ઉતારી લેવાની છે। ત્યાં સુધીમાં આપણે દૂધમાં ખાંડ ભેળવી દઈએ। ખાંડ ઓગળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું। આપણે દૂધમાં ખાંડ એડ કરી દીધી છે અને ત્યાર પછી આપણે જે ફ્રૂટનો પાવડર આવે છે એમાં જે તમારે ફ્લેવર લેવું હોય એ ફ્લેવર તમે લઈ શકો છો। તો આપણે સરસ મજાનું ફ્રૂટ સલાડ એટલે કે મિક્સ ફ્લાવરનો ફ્લેવર છે એ પાવડરને આપણે દૂધમાં સેજ અમથો ઘોરી 2 ચમચી જેટલો અને આમાં એડ કરી દીધો છે ને આ દૂધ આપણે 2 લીટર છે। 2 લીટરમાં જેટલી તમારે મિક્સ ખાંડ કરવી હોય, ગળ્યું ખાવું હોય એ પ્રમાણે તમે મિક્સ કરી શકો છો અને 2 ચમચી જેટલો આપણે ફ્રૂટ પાવડર એડ કર્યો છે। અને કદાચ તમે બહારથી મલાઈ કે આમાં તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો। અને ઓલું મિક્સ દૂધ આવે છે એ દૂધ એડ કરો તો પણ ઘાટું સરસ થઈ જાય છે। આપણે બદામને પલળવા માટે ગરમ પાણીમાં મૂકી હતી, સરસ મજાની પલળી ગઈ છે આપણી બદામ, તમે જોઈ શકો છો। આ રીતે દબાવશો એટલે સરસ મજાની છોતરી બધી નીકળી જાય। જો એ જ રીતે આપણે બધી બદામમાંથી ચોતરી ઉખેડી લેવાની છે। તો હાલો આપણે ચોતરી બદામની ખોલી અને ત્યાર પછી આનું કતરણ બનાવવાનું છે, ઝીણું એવું ચાકુએથી આપણે મસ્ત મજાનું ઝીણું કતરણ બનાવી લઈએ। એટલે પછી આમાં આપણે એડ કરવાનું રહેશે। આવી રીતે જો પલાળેલી બદામ છે એનું પણ કરવાનું છે અને આપણે આ સૂકી બદામ જે લીધી છે પલાળ્યા વગર એ છોતરી હોતી આપણે કતરણ કરવાનું છે। અને પિસ્તા, કાજુ અને બદામનું એની આપણે ઝીણી ચાકુએથી આવી રીતની નાની કટકી કરી લઈશું ત્યાં સુધીમાં આપણે દૂધ ઘાટું થઈ જાય। જો આપણે દૂધ સરસ મજાનું ઘાટું એકદમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। જો સરસ લાગે છે ને બદામ શેક જેવું જ તે, બહુ મસ્ત અને સરસ ઘાટું થઈ ગયું છે। હવે એની અંદર આપણે પલાળી અને ચાલ ઉતારેલા કાજુના કતરણ કર્યું છે ટુકડા, અને આમાં પિસ્તા, કાજુ અને બદામ સાઈલ ઉતાર્યા વગર છે। હવે આ બધું આપણે આમાં એડ કરી દેવાનું છે અને થોડી વાર ઉકળવા દેવાનું છે। પછી તમને એવું લાગે કે હજી આપણો બદામ શેક આછો લાગે છે તો થોડાક કાજુ અને થોડાક બદામ એને મિક્સર જારમાં એકદમ ક્રશ કરી અને મિક્સ એટલે કે જ્યુસ કરી નાખવાનું અને પછી આમાં એડ કરશો એટલે સરસ મજાનો આપણો બદામ શેક છે એ ઘાટો થઈ જશે। હાલો, જો આપણે બદામ શેક થઈ ગયો છે રેડી એકદમ, તમે જોઈ શકો છો। સરસ મજાનો બદામ શેક આપણો કમ્પ્લીટ છે અને એકદમ ઘાટો પણ થઈ ગયો છે। અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચમચો ફેરવતા હોઈએ ત્યાર પછી જો આવી રીતે ચમચામાં દૂધ ચોંટવું જોઈએ, એટલે કે આમ લાગવું જોઈએ કે દૂધ આપણું એકદમ ઘાટું થઈ ગયું છે। અને તમે જો આ રીતની ધાર કરશો તો પણ તમને ઘાટું જ લાગશે। બદામ શેક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે જે હું ફ્રૂટ પાવડર કહેતી હતી ફ્લેવરનો એ આપણે કસ્ટર્ડ પાવડર હતો, એટલે કે એને ફ્રૂટ પાવડર પણ તમે કહી શકો છો દેશી ભાષામાં, બાકી ઓમ કસ્ટર્ડ પાવડર કહેવાય છે એને। તો એ પણ તમારે એડ કરો એટલે દૂધ ઘાટું અને સરસ થઈ જાય, બહુ મસ્ત। હવે આને નીચે ઉતારી લઈએ, ગેસ આપણે બંધ કરી દઈશું અને આને આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું, એટલે કે અડધો કલાક કે 5 થી 15 મિનિટ સુધી આપણે બહાર રહે એટલે એકદમ ઠંડો થઈ જશે। ત્યાર પછી આને તમે બીજા વાસણમાં લઈ, કાચનું વાસણ, ઠીકરાનું કે સ્ટીલનું કોઈ પણ વાસણ લઈ અને એમાં ઠલવી લેવાનું છે અને પછી તમારે ફ્રીજમાં મૂકી દેવાનું છે। ફ્રીજમાં મૂકશો એટલે સરસ મજાનો ઠંડુ બદામ શેક થઈ જશે તૈયાર। અને આમાં ગાર્નિશિંગ કરવા માટે તમે મલાઈ હોય
તો મલાઈ પણ એડ કરી શકો છો. મલાઈ નાખશો એટલે સરસ મજાનું ઘાટું લાગશે અને બદામ શેક જોવામાં જ બધાને ખૂબ જ ગમશે. તો અમારે આ બદામ શેકની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને આવો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો.